ધ્વનિ અત્યારથી જ આપ જોઈ શકો છો આ લોકશાહીનો જે મહાપર્વ છે અને એમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મતદારોનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી લાંબી કતારોમાં મતદારો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. આપણે મતદારો સાથે પણ વાત કરીશું. વહેલી સવારે હજુ તો મતદાન શરૂ નથી થયું એટલે એવું કહી શકાય કે પહેલાં મતદાન પછી જ જલપાન. પછી જ જલપાન. મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. યસ, અમદાવાદના વિકાસ માટે વોટ અપાવ્યા છે. કયા મુદ્દાને આધારિત આપ મત આપવાના છો? કયા મુદ્દાને આધારિત? કોઈ મુદ્દો જ નથી. પ્રજાને સુખી થાય તો સારું, બસ. અચ્છા બાકી કોઈ મુદ્દો મહત્વનો જ નથી આમાં. અચ્છા એટલું જ અમે વિચારીએ છીએ કે વોટિંગ કરવું છે, બસ. અચ્છા. તો મતદાન કરવા માટે અહીંયા આગળ લોકો છે કે જે વહેલી સવારથી જ અહીંયા આગળ આવી ગયા છે. ધ્વનિ, અત્યારે હું થલતેજ વોર્ડમાં છું અને થલતેજ વોર્ડમાં જે 7 જેટલા ઉમેદવારો છે કે જે આ ચૂંટણીના મેદાને ઉતર્યા છે. 98,000 જેટલા જે મતદારો છે કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આપ મતદાન કરવા માટે આવ્યા છો. કયા મુદ્દાને આધારિત મતદાન? ભાજપના વિકાસ અને ભાજપની મતલબ બધા જ જે જનના કલ્યાણના જે કાર્યો છે બધાના વિકાસને, એ કોઈ પણ પક્ષ હોય પણ અમે જનકલ્યાણના કાર્યને. બા, આટલી ઉંમરે વહેલી સવારથી જ મતદાન આપવા માટે આવ્યા છો. બધા વિકાસના કામ માટે બધા. દાદા, આપનું શું કહેવું છે? કયા મુદ્દાને આધારિત? આરોગ્ય છે, જનરલ વિકાસ છે, જનરલ ડેવલપમેન્ટ છે, એ બધાને ધ્યાનમાં લઈ અને વોટ આપવાનો છે અમારે. તો વિકાસ અને જનરલ ડેવલપમેન્ટના આધારે લોકો મત આપવા માટે આવી રહ્યા છે. સર, શું કહેશો? કયા મુદ્દાઓ છે મુખ્ય આપના વોર્ડના? લોક કલ્યાણ માટે પ્રવૃત્તિ થતી રહે આગળ. જી, લોકોને શું અપીલ કરશો કે આજે, કારણ કે આજે તો ગરમીનો પારો પણ આસમાને પહોંચવાનો છે ત્યારે? મારું કહેવું તો એવું છે કે આપણે બધા કમ્પ્લેન કરતા હોઈએ છીએ, પણ પહેલાં વોટ કર્યો છે કે નહીં? આપણે વોટ ના કર્યો હોય તો કમ્પ્લેન કરવાની બી આપણને અધિકાર નથી. એટલે બધા વોટ પહેલાં કરો, પછી કમ્પ્લેન કરજો. અચ્છા. તો દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે આ લોકશાહીનો મહાપર્વ છે. સુખ શાંતિ સમૃદ્ધિ જે પક્ષ આપશે એના જ વોટ મળશે. એટલે જે વિકાસ કરશે તે પક્ષ ને આ લોકો છે કે જે વોટ આપશે. ધ્વનિ, ખાસ કરીને હવે મતદાન છે કે જે શરૂ થઈ ગયું છે